હોય અને કોઈ એવા મેસેજ આવે કે ભાઈ તમારે આટલા કમાવા હોય તો આવું કરો તેવું કરો, આ જોબ તમને મળી જશે, તો એનેથી ક્યારેય એની વાતોમાં નહીં આવી જાય અને એને કોઈ પણ તમારો ઓટીપી પાસવર્ડ કે કંઈ પણ આપવું નહીં. બીજું કે પાસવર્ડ સ્ટ્રોંગ રાખો, એટલો બધો સ્ટ્રોંગ રાખો કે તેમની પ્રાઇવેસી સિસ્ટમનો ઉપયોગ ના કરી શકે તમારે. બરોબર. લોકેશન તમારું જરૂર સિવાય ઓફ રાખો. ફોનની અંદર એક લોકેશન સિસ્ટમ આવે છે, લોકેશન સિસ્ટમને કામ હોય તો બરોબર છે, ન હોય તો એને ઓફ રાખો. તમારો ઓટીપી હોય, સીવીવી હોય કે પિન કોઈને આપવાનો નહીં. અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં. કોઈ પણ સંજોગોમાં એક્સેપ્ટ કરવામાં ન આવે. અજાણ્યા માણસોથી હંમેશા દૂર રહેવું. પૈસા ડબલની સ્કીમોથી બચો. ઇન્વેસ્ટમેન્ટની સ્કીમો કે લોન આપવાની સ્કીમો તમારા ઉપર આવે તો એને ક્યારેય એમાં ભરમાશો નહીં. ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના સ્કેમથી કોઈ દિવસ એમાં ક્યારેય એપ્લાય ન કરવું. લાઇટ બિલ નહીં ભરો તો કપાઈ જશે. આવા પણ હવે એક નવું સ્કેમ આવ્યું છે કે લાઇટ બિલ નહીં ભરો તો કપાઈ જશે. તમે ભરવા જાઓ ને એમાં એટલે તમારો ઓટીપી પણ શેર થઈ જાય ને તમારી આખી પ્રાઇવેસી જતી જાય ને તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય. બરોબર. અને ડેટિંગ અને લવ સ્કેમ પણ અત્યારે એમાં બહુ વધી ગયું છે. ડેટિંગ વાળું ને લવ સ્કેમ વાળું. કોઈ ગમે તે જ્ઞાતિનો હોય તો ગમે તે જ્ઞાતિનો બની જાય, છોકરો હોય તો છોકરી બની જાય. આવા બધા તમે જોજો વોટ્સઅપ ઉપર તો ગમે તે ફોટો મૂકે તો એ જ ફોટો દેખાય. તો આ બધાથી બચવું. હવે ટ્રાફિકના આગળના માર્ગદર્શન માટે હું રજનીભાઈને જણાવીશ.